હેલો ગાઈસ, આપણા ખેતીવાડીના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ખેતરમાં ઠેસર માંડ્યું છે, તેમાં ઠેસર ચાલુ કરી દીધું છે. અને કોણ 3-4 માણસો લાવ્યા હતા અને ઘરના થઈને ઠેસર ચાલુ કરીને ઠેસર કટાવવાનું ચાલુ કર્યું છે, જેમાં મગફળી અડધી કાઢી રહ્યા છીએ. ઠેસર એવી છે, અમારી બાજુ આવું ઠેસર હોય છે. તમે આગળ લગતેથી તમને બતાવું. હા, મારે પોણું પાસે ઠેસર ચાલુ છે, એ ટોલામાં છે. અહીંયાથી નાખવાનું હોય છે જોરથી. નીચે ઉપર નાખવાનું હોય છે, એટલે સારું રહે છે. પણ રફડો વધારે ઉડાડે છે. આ પાછળ ચારો ઉડાડે છે, તે કોને ગાયો ભેંસોને નાખવા માટે હોય છે. દૂધ ટકો થાય છે. ત્યારબાદ આ મગફળી કટાઈને પાછળ આવે છે, તે ઉપર ચડે છે અને કોને ટોલામાં નાખાય છે. ટોલું ભરાય છે અને ટોલામાં કોણ સારી રીતે ભરી શકે છે. ત્યારબાદ તે કટાઈને આપણે બીજે ટગે જઈએ છીએ. હું ટોલો આપું છું ટ્રેક્ટર, અને કોને આગળ ઠેસર આ પેલો કટાઈ રહ્યા અને આ હજી બાકી પડ્યું છે. આ ચાલુ કરી દીધું છે. અમે ટોલામાં છીએ અને માણસો કટાવી રહ્યા છીએ. આપણે પોણું ટોલામાં છે. મગફળી આગળ કરી રહ્યા છે અને સારી રીતે ભરાય એ માટે આગળ વધારતા રહી જાય છે. 3 ટોલા જેટલી મગફળી ભરાઈ રહી છે અને હજી તો બાકી છે. તમે જોઈ શકો છો, હજી તો ટગો ઘણો બધો બાકી છે. ચાર પણ ખૂબ બધી નીકળી રહી છે. કોણ બપોરના 12:30-1 વાગવા આવ્યા છે. કંટાળો આવે રહ્યો છે, તાપ પણ ઘણો લાગે. પોણું પણ કંટાળ્યા. પેલું તો હજી બાકી જ પડ્યું છે. બપોરનો ટાઈમ છે ને માણસો પણ આવેલા કંટાળ્યા છે ને ઘરના પણ કંટાળ્યા છે. હવે રીતે નાખીએ છીએ ડોળી ભરી. ત્યારબાદ એ કટાઈને મગફળી ઘરે ખાલી કરીએ છીએ. ટોલું આખું હાઇડ્રોલિંગ કરીને ચાલુ કરીએ. ત્યારબાદ પેલું બાકી હતું ત્યાં ટોલો લગાડી દઈએ અને રાતે કોને 5 વાગે ઠેસર ચાલુ કર્યું હતું, એટલે સવારનો ટાઈમ હતો અને બેસતા વર્ષના દિવસે જ ચાલુ કર્યું હતું, એટલે કંટાળો પણ આવતો હતો, ઊંઘ પણ આવતી, તો પણ ઠેસર ચાલુ કરવું પડ્યું. રાતે 5 વાગ્યાનો ટાઈમ છે. કોને 1 કલાક થયો તો કાઢતા. 1 વીઘા જેવું હતું, એટલે કોને ટાઈમ વધારે નહોતો લાગ્યો. રફડી ઘણી ઉડાડતું સવારનો વ્યૂ તમે જોઈ શકો છો. આ કટાયા પછી આ મારો ખેતીવાડીનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.